લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં ગૌસમાન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય ગૌસમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં ગૌ સંરક્ષણ અને ગૌ સન્માનના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આજે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય ગૌ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂધરેજ સ્થિત વડવાળા મંદિરથી શરૂ થયેલી યાત્રામાં સંતો, ગૌભક્તો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે 1 લાખથી પણ વધુ હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. દૂધરેજના વડવાળા મંદિરથી પ્રારંભ થયેલી આ ગૌ સન્માન યાત્રામાં ગૌ સંરક્ષણના નારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. ત્યાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે 1 લાખથી વધુ હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપરત કરવામાં આવ્યું હતું. આ અભિયાનની શરૂઆત સુરેન્દ્રનગરથી કરવામાં આવી છે અને આગામી સમયમાં તાલુકા, અન્ય જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પણ આવા કાર્યક્રમો યોજાશે. ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવાનો અને વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડવાના અભિયાનનો મુખ્ય હેતુ હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય ગૌ માતા. આજરોજ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા ગૌ સન્માન નિધિનો જ્યારે કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ યાત્રાની અંદર સમસ્ત પૂજ્ય વરિષ્ઠ સંતો પધારશે. સંતોની સાથે સમગ્ર હિન્દુ રાષ્ટ્ર અને ગૌ ભક્તો દ્વારા જ્યારે વડવાળા મંદિર દૂધરેજ ધામથી પ્રસ્થાન કરી કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવામાં આવે છે. સાથે સાથે અમારા બધા સંતોની, ગૌ ભક્તોની, સમગ્ર સનાતન ધર્મના બાળકોની એક જ લાગણી છે કે ગૌ સન્માનનો કાર્યક્રમ જેવા સમગ્ર ભારત દેશમાં થઈ રહ્યો છે ત્યારે ગૌ સન્માન થાય અને હિન્દુ રાષ્ટ્રની અંદર ગૌ માતા એ રાષ્ટ્રમાતા જાહેર થાય. ગૌ માતાને સન્માન સાથે પ્રત્યેક ગૌશાળાની અંદર ખૂબ એનું સન્માન થાય અને હિન્દુ સમાજની અંદર ગૌ માતાનો ખૂબ અનેરો મહિમા રહ્યો છે કે જેમાં ભગવાન 33 કોટીનો આપણે વાસ ગણીએ છીએ. એવી ગૌ માતા માટે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અને તાલુકા લેવલે, જિલ્લા લેવલનો આજનો કાર્યક્રમ છે. આના પછી રાજ્ય લેવલનો કાર્યક્રમ થશે અને પછી આપણા દેશ લેવલનો કાર્યક્રમનો થવા જઈ રહ્યું છે. ત્યારે આજ રોજ સુરેન્દ્રનગરના આંગણે વડવાળા મંદિર દૂધરેજ ધામથી જિલ્લા લેવલનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાના છે, પૂજ્ય વરિષ્ઠ સંતો પણ જોડાના છે અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એક જ માગણી છે કે અમારી ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેરાત થાય એ જ અમારી સૌની માગણી રહેશે.